સાવલી નગરપાલિકામાં ફરી ભાજપનો ભગવો લહેરાયો અને આજે પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે। સાવલીના પ્રમુખ તરીકે યુવા અને ઉત્સાહી નેતા ડોક્ટર મોનાલી શાહની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ગીતાબેન સિસોદિયાના નામની જાહેરાત કરવામાં આવી છે। પાર્ટીએ મેન્ડેટ લઈને આવેલા જિલ્લા ભાજપ મહામંત્રી દ્વારા આ જાહેરાત કરવામાં આવી નામોની એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ભારે ખુશી જોવા મળી છે। સાવલીની નગરપાલિકામાં કેસરીઓ લહેરાયા બાદ ભાજપના આદેશ મેન્ડેટ અનુસાર ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખ ઉપપ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી। તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની તાલુકા જિલ્લા પંચાયત સહિત ગુજરાતની નગરપાલિકાઓની ચૂંટણી થઈ હતી અને જેમાં સાવલી નગરપાલિકામાં 6 વોર્ડના 24 સદસ્યોની ચૂંટણી થઈ, જેમાં ભારતીય જનતા પાર્ટી ભારે બહુમત સાથે 21 સભ્યો વિજેતા થયા। 3 કોંગ્રેસી સદસ્યોની જીત થઈ। જિલ્લા કલેક્ટરે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટેનું આયોજન કર્યું હતું, જેમાં જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું। નગરપાલિકાના વહીવટદાર ચીફ ઓફિસરે તમામ સદસ્યોને મીટિંગ એજન્ડા સાથે નિયત સમયે ઉપસ્થિત રહેવા માટે તાકીદ કરી હતી। સાવલી નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયામાં પ્રાંત અધિકારીની દેખરેખ હેઠળ સલામતી વચ્ચે પૂર્ણ થઈ અને આ મહત્વપૂર્ણ પ્રક્રિયા બાદ સાવલી નગરપાલિકાને નવા ઉત્સાહી યુવા નેતા પ્રમુખ પદે મળ્યા છે। ડોક્ટર મોનાલીબેન શાહ અને ઉપપ્રમુખ તરીકે ગીતાબેન સિસોદિયાની નિમણૂક થઈ। ભાજપ પક્ષના આદેશ મેન્ડેટ લઈને આવેલા ભાજપ જિલ્લા મહામંત્રી જયદીપસિંહ ચૌહાણ અને સાવલી નગરના સહપ્રભારીએ નામોની જાહેરાત કરી। નગરપાલિકામાં પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં વિધિવત રીતે વરણી થઈ। અધિકારીઓ નગરસેવકોએ શુભકામનાઓ પાઠવી ભારત માતા કી જય, વંદે માતરમના જયઘોષ સાથે વધામણા કરવામાં આવ્યા। અહીં ભાજપના જે હોદ્દેદારો છે તેઓના નામની ખાસ કરીને જાહેરાત કરવામાં આવી છે। આજે જ્યારે આગામી અઢી વર્ષ માટે સાવલી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને જ્યારે ચૂંટણી યોજાનારી છે, ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના અહીંયા 21 સદસ્યો નગરપાલિકાના ચૂંટાયા છે। આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી જ્યારે અમને મેન્ડેટ લઈને આજે સાવલી ખાતે મોકલવામાં આવ્યા છે, ત્યારે આજે અમે અહીંયા બધા સભ્યોની રૂબરૂમાં જ્યારે મેન્ડેટ ખોલ્યો, એમાં પ્રમુખ સાવલી નગરપાલિકાના આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ તરીકે ડૉક્ટર મોનાલીબેન પ્રણવભાઈ શાહની વરણી કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે ગીતાબેન વિજયપાલસિંહ સિસોદિયાજીની વરણી કરવામાં આવી છે।